પૂર્ણા નદીમાં વધી રહેલા પાણીના કારણે નવસારીનું જનજીવન પ્રભાવિત થયું છે। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ નવસારી શહેરમાં આવેલા ટાટા સ્કૂલ વિસ્તારમાં કે ત્યાં અત્યારે સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે અત્યારે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પૂર્ણા નદીની સતત સપાટી વધી રહી છે અને આજે ભરતીનો સમય છે અને ભરતીના સમયના કારણે અત્યારે આ પાણી સતત વધી રહ્યા છે। અત્યારે પૂર્ણા નદીની સપાટી જે છે એ 29 ફૂટ સુધી પહોંચી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે। લોકોને અહીંયાથી દૂર કરવામાં આવ્યા છે। ખાસ કરીને આ જે વિસ્તાર છે એ સૌથી વધારે પ્રભાવિત જેવો વિસ્તાર છે અને ખાસ આ વિસ્તારમાં ઘણા ખરા લોકો જે છે ફસાયેલા છે। 15,000થી વધુ લોકોને અસર થઈ છે। 2200થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે। લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે નદીની સપાટીની, તો નદીની સપાટી પણ અત્યારે 29 ફૂટ છે। ખાસ મહત્વની વાત એ છે કે અત્યારે ભરતીનો સમય છે। આજે પાંચમની તિથિ છે, જેથી કરીને 4 વાગ્યા સુધી ભરતીનો સમય રહેશે અને આ ભરતીના સમયના કારણે અનેક લોકો જે પાણી ઉતરવાના છે એ નથી ઉતરી શકવાના। આપણી સાથે કેટલાક સેવાભાવી સંસ્થાઓ છે, એમની સાથે વાત કરીશું। અંદર કેવી પરિસ્થિતિ છે? હાલમાં પાણી વધતા છે અને કમરથી પણ ઉપર સુધીના પાણી વધી ગયા છે। ઘણા બધા ઘરોને નગરપાલિકાની ટીમ સાથે સ્કૂલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને ઇન્ડિયન રેડક્રોસની ટીમ પણ દરેક જગ્યા પર સેવા માટે હાજર છે। કેટલા લોકોને અત્યારે ફૂડ પેકેટને પહોંચાડવામાં આવ્યા? નગરપાલિકાની ટીમ અત્યારે રાહત કાર્ય માટે ફૂડ પેકેટ બધી જગ્યા પર પહોંચાડવાનું ચાલુ કરી દીધું છે। વધારે તો સ્કૂલમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે। તે ફૂડ પેકેટ સ્કૂલ સુધી જ પહોંચાડી અને આગળ પણ નગરપાલિકાની ટીમ તેમજ વિવિધ અલગ સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। ચોક્કસ લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડવામાં આવશે। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ કે નવસારી નગરપાલિકાની ટીમ, એના કર્મચારીઓ સતત જે છે એ મોનિટરિંગ કરી રહ્યા છે, પરિસ્થિતિનો ચિતાર લઈ રહ્યા છે અને પૂર્ણા નદીની સપાટીના જળસ્તરમાં અત્યાર સુધી તો કોઈ ઘટાડો દેખાતો નથી। 4 વાગ્યા સુધીનો ભરતીનો સમય છે। એ સમય દરમિયાન અત્યારે પાણી જે છે એ દરિયામાં જશે ને, જેના કારણે અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જોકે અત્યારની પરિસ્થિતિ એ છે કે નવસારીના ઘણા ખરા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અનેક સોસાયટી જળબંબાકાર બની છે અને અત્યારે નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા કામે લાગ્યું છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી।